સહિત સમગ્ર ગુજરાતમાં આજે ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી છે, પરંતુ હિંમતનગરમાં પરીક્ષા કેન્દ્ર પર સર્જાયેલી સ્થિતિને કારણે વિવાદ ઊભો થયો છે। હિંમતનગરના વિદ્યાનગરી કેમ્પસમાં જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા, બરાબર તે જ સમયે તે જ કેમ્પસમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક તરફ પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય કંડારી રહ્યા હતા, ત્યારે બીજી તરફ કેમ્પસમાં માઇક ઉપર ભાજપના નેતાઓના ભાષણો ગાજી રહ્યા હતા। લાઉડસ્પીકરના અવાજને કારણે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ભારે વિક્ષેપ પડતો હોવાનું સામે આવતા હાજર વાલીઓ રોષે ભરાયા હતા। પરીક્ષા જેવા સંવેદનશીલ સમયે રાજકીય કાર્યક્રમને મંજૂરી આપવા બદલ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે અહીંયા વિદ્યાનગરી કેમ્પસમાં પરીક્ષા ચાલુ છે ગુજકેટની, અને ત્યાં ભાજપ વાળાનો પ્રોગ્રામ ચાલુ છે। ફૂલ લાઉડસ્પીકર ચાલુ હતું અને પ્રોગ્રામ એમનો ચાલુ હતો। જમણવાર કરવાની વાત હતી। વાલી મિત્રો અહીં બિચારા મંડપમાં બેઠેલા હતા અને એમના સ્પીકર ચાલુ હતા, તો છોકરાઓનું શું, એમને ડિસ્ટર્બ થાય। અમને અંદર ત્યાં ઉભા રહેતા રહેવા દેતા કે ડિસ્ટર્બ થાય વાલીને બહાર મોકલ્યા, તો એમના પ્રોગ્રામમાં લીધે ડિસ્ટર્બ નથી થતો, એ યોગ્ય નથી। તેમને સેન્ટર જ ના આપવું જોઈએ।